આ સાયન્સની અંદર હું તમારું કેમેસ્ટ્રી લેવાનો છું. ફરી વખત મારું નામ શેર કરું છું, હું ભાર્ગવ સખિયા તમારું કેમેસ્ટ્રી લેવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર કેમેસ્ટ્રીના સિલેબસનું થોડુંક એનાલિસિસ કરીએ. અરે કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો જણાવતા આનંદ થાય છે કે વિદ્યાકુલ એ તમે બધા ઓળખો છો કે વિદ્યાકુલ જે છે એ સરસ મજાની આ ગુજરાતની નંબર 1 ઓનલાઈન ચેનલ છે, નંબર 1 ઓનલાઈન પ્લેટફોર્મ છે. એના ઉપર આજે આ સરસ મજાની વિદ્યાકુલ ટીમ જે છે એને સાયન્સ લોન્ચિંગ કરેલું છે. અને આ સાયન્સની અંદર રેડી હું ભાર્ગવ સખિયા આપ સર્વનું કેમેસ્ટ્રી લેવાનો છું. તો ભાર્ગવ સખિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. અને એ સ્વાગત કર્યા પછી મને ખરેખર ગર્વની લાગણી થઈ રહી છે કે વિદ્યાર્થી મિત્રો કે તમને મારે દિલથી આભાર વ્યક્ત કરવો છે. અરે સર, અમને શા માટે આભાર વ્યક્ત કરો છો? કારણ કે વિદ્યાર્થી મિત્રો આભાર એટલા માટે વ્યક્ત કરવો છે કારણ કે ધોરણ 10 માં તમે પુષ્કળ મહેનત કરીને ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો A1, A2, B1, B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો સાયન્સ લેવા માંગે છે. અને ઘણા સમયથી વિદ્યાકુલની ટીમને સતત મેસેજ અને કોલ દ્વારા જણાવતા રહો છો કે સર સાયન્સ ચાલુ કરો, સાયન્સ ચાલુ કરો, સાયન્સ. અને એનો અંત આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો આ સાયન્સની અંદર હું તમારું કેમેસ્ટ્રી લેવાનો છું. ફરી વખત મારું નામ શેર કરું છું, હું ભાર્ગવ સખિયા તમારું કેમેસ્ટ્રી લેવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ની અંદર કેમેસ્ટ્રીના સિલેબસનું થોડુંક એનાલિસિસ કરીએ કે આ 11 સાયન્સમાં જે કેમેસ્ટ્રી શબ્દ, કારણ કે ધોરણ 10 માં તમે અભ્યાસ કરી ગયો કે બધા વિદ્યાર્થી મિત્રોને કેમેસ્ટ્રીમાં અનેક પ્રકારના પ્રશ્નો ગુંજવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન ના લેતા, હવે આપણે આ કેમેસ્ટ્રીને રમતા મોજ કરતા આપણે શું કરશું, આ કેમેસ્ટ્રીનું સોલ્યુશન કરશું. અને કેમેસ્ટ્રીના જે લેક્ચરો આવે એમાં આપણે આગ લગાવી દઈશું. અને જ્યારે આગ લગાવતા હોય અને એ આગ લાગે અને આપણા મગજની અંદર એને ફિટ થઈ જાય, અને મગજની અંદર જેમ ફિટ કેમ કરવું એનું હું તમને એક મસ્તી સાથેના ઉદાહરણો શેર કરીશ. એ ઉદાહરણને માત્ર યાદ રાખજો, કેમેસ્ટ્રી તમારું સોલ્વ થઈ જશે. તો આપણે અભ્યાસ કરીએ કેમેસ્ટ્રીના સિલેબસનું એનાલિસિસ વિશેનું આપણે થોડુંક જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે એનાલિસિસ કરીએ આપણે કેમેસ્ટ્રીની અંદર ટોટલ 4 યુનિટમાં સંકળાયેલું છે. યુનિટ 1 ની અંદર 3 ચેપ્ટરો આવે છે. યુનિટ 1 ની અંદર જે 3 ચેપ્ટરો છે, આ 3 ચેપ્ટરનો ગુણભાર જોવા જઈએ. આ 3 ચેપ્ટરનો જે ગુણભાર છે એ ટોટલ કેટલા ગુણનો છે? 22 ગુણનો છે. હે સર, આ 3 ચેપ્ટરનો ગુણભાર 22 ગુણનો છે? હા, 3 ચેપ્ટરનો ગુણભાર કેટલા ગુણનો છે? 22 ગુણનો આ ગુણભાર છે. તો સર આ 22 ગુણમાંથી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. જો તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર જે તમારું પહેલું છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમને ચેપ્ટરમાં જ કીધું છે રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની, કે આ આખું કેમેસ્ટ્રીને સમજવું હોય તો એનો પાયો મજબૂત જોઈએ. તમને બધાને ખબર છે અમારે સરસ મજાનું બિલ્ડિંગ બનાવવું છે, અને આ બિલ્ડિંગને બનાવવા માટે જેનો પાયો છે એ મજબૂત હોય તો પહેલો માળ જબરજસ્ત, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ ટકી રહે. તો ચેપ્ટર 1 જે છે ખૂબ અગત્યનું છે. ટોટલ કેટલા ગુણનું ચેપ્ટર છે? 6 ગુણનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 2 છે પરમાણુનું બંધારણ. આપણે જોયું કે આપણે ચેપ્ટર ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ગયા. જે પરમાણુ હોય છે એનું જે બંધ બને, એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈને જે કાંઈ બંધ, તમે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 3 ની અંદર અભ્યાસ કરી ગયા. ધાતુમાં તમે જોયું તો હીરો, ગ્રેફાઇટ, ફુલડી કે એના બંધારણ જે હતા. તો આ બંધારણ વિશેની ચર્ચા કરવાની ટોટલ ખૂબ અગત્યનું ચેપ્ટર છે. એની બંધારણમાંથી 10 ગુણનું પૂછાય છે. અને ત્રીજું યુનિટ 1 ની અંદર આવતું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોનો આવર્તતા. તત્વોનું વર્ગીકરણ જે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 5 નીકળી ગયું હતું, જે આવર્ત કોષ્ટક વાળું ચેપ્ટર. આ તત્વોનું વર્ગીકરણ કે હાઈલી બેબુકા નાઓપા નિસોમે એસિફોસ્કા આપો કે સ્કેટિવે ક્રોમે આકો નિકો ઝી. આજે તત્વોનું વર્ગીકરણ જે આપણે કરવાનું છે આપણે જોશું, આપણે આમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 2 છે, એમાં ટોટલ 2 ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 ટોટલ કેટલા માર્ક્સનું પૂછાય છે? એ ટોટલ આપણી પાસે પૂછાય છે 19 ગુણમાં પૂછાય છે. એમાં ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધારણ અને આણ્વીય રચના. રસાયણનું બંધારણ અને આણ્વીય રચના નામનું જે ચેપ્ટર છે ટોટલ 11 માર્ક્સમાં પૂછાય છે. અને ઉષ્માગતિશાસ્ત્ર કે ઉર્જાનું
કે ઉષ્મા ઉર્જાનું, ગતિ ઉર્જામાં જે કાંઈ ક્રિયા થાય એને શું કહેવાશે? ઉષ્મા ગતિ શાસ્ત્ર. કે એક પ્રકારના પોઈન્ટ, ખૂબ અગત્યનું ચેપ્ટર છે આ ઉષ્મા ગતિ શાસ્ત્રને સમજવા માટે. 3 ચેપ્ટરનું કોલેબોરેશન છે કે ધોરણ 11 ની અંદર, યુનિટ 2 ની અંદર આવતું ચેપ્ટર નંબર 5, યુનિટ 3 ની અંદર આવતું ચેપ્ટર નંબર 6 અને ધોરણ 12 માં આવતું ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકી. આ ત્રણેય ચેપ્ટરનું કોલેબોરેશન થાય એટલે ઉષ્મા ગતિ શાસ્ત્રને પ્રોપર સમજે. અને વિદ્યાર્થી મિત્રો 8 માર્ક્સમાં પૂછાય છે ને એકદમ સરળ છે. બસ માત્ર હું તમને જે ટીક કહું એ ટીકને યાદ રાખજો એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવતા આનંદ થાય છે કે આ વિદ્યાકુલ ટીમ સરસ મજાનું તમારા માટે સાયન્સનું પ્લેટફોર્મ લઈને આવી રહ્યું છે. એના માટે સરસ મજાનું લોન્ચિંગ કર્યું છે. ટોપર બેચ 2025 થી લઈને 27, એટલે કે 11-12 નો કોમ્બો. અરે વિદ્યાર્થી મિત્રો રાહ નહીં જુઓ, ફટાફટ આજની તારીખની અંદર જ તમે ફટાફટ રજીસ્ટ્રેશન કરાવો, કારણ કે સરસ મજાની ઓફર લઈને આવ્યું છે વિદ્યાકુલ ટીમ, જે તમારા માટે ગુજરાતની નંબર 1 ઓનલાઈન પ્લેટફોર્મ એ તમારા માટે કોમ્બો પેકેજ લઈને આવ્યું છે. ધોરણ 11 અને ધોરણ 12 નું કોમ્બો પેકેજ 12,999 ની અંદર તમને મળી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ ન જુઓ, આજને આજ તમે એને રજીસ્ટ્રેશન કરાવો. અને વિદ્યાર્થી મિત્રો વાત કરીએ યુનિટ નંબર 3, તો યુનિટ નંબર 3 ની અંદર 2 ચેપ્ટરો સંકળાયેલા છે, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 6 છે સંતુલન, જે ટોટલ પૂછાય છે, આપણે તમને લખેલું છે. ચેપ્ટર નંબર 6 જે છે સમતુલન. આ સમતુલન નામનું જે ચેપ્ટર છે એમાં ટોટલ કેટલા ગુણનું પૂછાય છે? 11 ગુણનું પૂછાય છે. અને રેડોક્સ પ્રક્રિયા આપણે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ગયા છે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, કોઈ એક સમીકરણ હોય એમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને એક સાથે થતી હોય તો એની ક્રિયાને કઈ ક્રિયા કહેતા હતા આપણે? રેડોક્સ પ્રક્રિયા. એના વિશેનું આખું ચેપ્ટર છે એ ટોટલ 6 ગુણની અંદર પૂછાય છે. અને આવી જ રીતના વાત કરીએ યુનિટ નંબર 4, તો યુનિટ નંબર 4 એ ટોટલ કેટલા માર્ક્સનું પૂછાય છે? યુનિટ નંબર 4 જે છે એ ટોટલ 22 ગુણની અંદર પૂછાય છે. એમાં ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 8 આપણું આપેલું છે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. કાર્બનિક રસાયણ, કાર્બનિક શબ્દ તમને જો ખ્યાલ આવી જાય કે જે કાર્બન સાથે સંકળાયેલો હોય અને એના દ્વારા જે સમીકરણ હોય એને કાર્બનિક સંયોજન કે રસાયણ વિજ્ઞાન કહેવાય છે. એના સિદ્ધાંતો અને પદ્ધતિ આપણે ચેપ્ટર નંબર 8 માં અભ્યાસ કરવાનું છે. ટોટલ 9 ગુણમાં પૂછાય છે. અને હાઇડ્રોકાર્બન એટલે કે હાઇડ્રોજન અને કાર્બન સાથે સંકળાયેલા સંયોજનોને કયા સંયોજનો કહેવાશે? હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાશે. એ ટોટલ 13 માર્ક્સમાં પૂછાય છે. અને આમ થઈને યુનિટ 4 22 ગુણનું પૂછાય છે. અને આ રીતના થઈને આખું ધોરણ 11 સાયન્સનું કેમેસ્ટ્રી સંકળાયેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો ટેન્શન ના લેતા, આ ધોરણ 11 સાયન્સ તમારું એકદમ સહેલું છે. જો તમને ધોરણ 9 અને ધોરણ 10 નો તમને પ્રોપર ખ્યાલ હશે, એક પોઈન્ટ નો તમને ખ્યાલ હશે. અરે વિદ્યાર્થી મિત્રો ટેન્શન ના લેતા, વેકેશન નો સમય ગયો, વેકેશન ના સમયમાં સાહેબ અમારાથી ભૂલાઈ ગયું છે, ટેન્શન ના લેતા, હું બેઠો છું. આપણે બધું કરશું, રમતા રમતા મોજ કરતા કરતા આપણે અભ્યાસ કરશું, ના કેમેસ્ટ્રીને રમતા રમતા શોર્ટ આઉટ કરશું. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રીના સિલેબસનું એનાલિસિસ. ટોટલ યાદ રાખજો, ધોરણ 11 સાયન્સમાં કેમેસ્ટ્રીમાં 9 ચેપ્ટર સાથે સંકળાયેલું છે, જેનો આપણે અભ્યાસ કરશું. અરે વિદ્યાર્થી મિત્રો આજે જ રજીસ્ટ્રેશન કરો, કારણ કે આજે તમે રજીસ્ટ્રેશન કરશો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની વિદ્યાકુલ વતી ઓફર છે કે 11-12 કોમ્બોનું પેકેજ લેશો એટલે તમને 12,999 ની અંદર તમને પ્રાપ્ત થવાનું છે. એટલું ઓછી ફીમાં તમને ક્યાંય મળશે નહીં વિદ્યાર્થી મિત્રો. આ ગુજરાતની નંબર 1 ઓનલાઈન ચેનલ, ઓનલાઈન પ્લેટફોર્મ તમારા માટે લઈને આવી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો મને આઈડિયા આવી ગયો કે તમને સરસ મજાનો ખ્યાલ આવી ગયો ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રીની અંદર કેટલા ચેપ્ટરો સંકળાયેલા છે અને કયું ચેપ્ટર કેટલા ગુણમાં પૂછાવાનું છે. તો ખ્યાલ આવી ગયો. જય હિન્દ, જય ભારત.